કેમ છો વિદ્યાર્થી મિત્રો? હોમ લર્નિંગ ઓનલાઈન ક્લાસીસમાં આપનું ફરીથી સ્વાગત છે. તો આજે આપણે ભણીએ વિશેષણ. આની પહેલાં આપણે સંજ્ઞા ભણ્યા હતા. સંજ્ઞા એટલે નામ. સંજ્ઞા ભણ્યા પછી જ, એને સમજ્યા પછી જ વિશેષણ આપણને ખૂબ સારી રીતે આવડે. વિશેષણ એના નામ પ્રમાણે ખાસ વિશેષતા લાવતો જે શબ્દ હોય એ વિશેષણ. એની વ્યાકરણિક વ્યાખ્યા આપણે આગળ ભણીએ એની પહેલાં હું થોડી વાત કરી દઉં. વિશેષણ શું છે એ આપણે પહેલાં સમજીએ, પછી આપણે એની વ્યાખ્યા સમજીશું. આપેલ અહીંયા બે બોક્સ છે. બંને બોક્સ હું વારાફરતી વાંચું છું, એને ધ્યાનથી સાંભળજો. તમે ધોરણમાં આવ્યા છો. તમે ગયા વર્ષે ધોરણમાં ભણતા હતા. તમારું પરિણામ આવ્યું હશે એવી આશા છે. બીજા બોક્સને હું વાંચું છું, ધ્યાનથી સાંભળજો. તમે 10મા ધોરણમાં આવ્યા છો. તમે ગયા વર્ષે 9મા ધોરણમાં ભણતા હતા. તમારું સારું પરિણામ આવ્યું હશે એવી આશા છે. મિત્રો, પહેલા બોક્સમાં આપણે જે સમજ્યા એ ક્યાંય સ્પષ્ટ નથી. તમે ધોરણમાં આવ્યા છો તો કયા ધોરણમાં સ્પષ્ટ નથી. તમે ગયા વર્ષે ધોરણમાં ભણતા હતા, શું ક્યાંય સ્પષ્ટ નથી. પણ બીજા બોક્સમાં જે દેખાય છે એ આખા જેટલા વાક્યો છે એ સમજાય એવા સ્પષ્ટ છે. તમે 10મા ધોરણમાં આવ્યા છો, આ વાક્ય ક્લિયર છે. તમે ગયા વર્ષે 9મા ધોરણમાં ભણતા હતા, એ પણ સમજાય એવું છે. તમારું સારું પરિણામ આવ્યું હશે એ પણ સમજાય છે. હવે આ બોક્સમાં જે લાલ કલરથી મૂકેલું છે એને આપણે જોઈએ, સમજીએ. તમે 10મા ધોરણમાં આવ્યા છો તો કયા ધોરણમાં? તો 10મા ધોરણમાં. તો અહીંયા આપણે ધોરણ એને સંજ્ઞા સમજીએ અને કયા ધોરણના જવાબમાં જે મળે એ 10મા એ ધોરણ માટેનું વિશેષણ છે. એ જ રીતે તમે ગયા વર્ષે 9મા ધોરણમાં ભણતા હતા, તો કયા ધોરણમાં ભણતા હતા? તો 9મા ધોરણમાં. તો 9મા એ વિશેષણ છે જે વિશેષતા લાવે છે કયા ધોરણના જવાબ માટે. તમારું સારું પરિણામ આવ્યું હશે, તો કેવું પરિણામ આવ્યું હશે? તો સારું. તો સારું એ વિશેષતા બતાવે છે પરિણામ માટેની. હવે આપણે સમજી ગયા હશે કે વાક્યમાં જે કંઈ ખાસ વિશેષ અર્થ લાવે છે સંજ્ઞાની પહેલા, એને આપણે વિશેષણ સમજી શકીએ. આપણે જોઈએ, અહીંયા બે વાક્ય મૂક્યા છે. બંને વાક્યને સમજીએ. ભરત વિદ્યાર્થી છે. ભરત હોશિયાર વિદ્યાર્થી છે. બંને વાક્યો યોગ્ય છે, અર્થપૂર્ણ છે. પહેલું વાક્ય પણ ખોટું નથી અને બીજું વાક્ય પણ ખોટું નથી. પણ પહેલા વાક્ય કરતાં બીજા વાક્યમાં કંઈક અલગ દેખાય છે. જુઓ, પહેલા વાક્યમાં છે ભરત વિદ્યાર્થી છે, તો એના વિદ્યાર્થી હોવાની વાત છે. બીજા વાક્યમાં છે ભરત હોશિયાર વિદ્યાર્થી છે. તો વિદ્યાર્થી કેવો એનો જે જવાબ છે એ હોશિયાર એ વિશેષણ છે. એટલે કે સંજ્ઞાની પહેલા જે કંઈ પણ વિશેષ મૂકવામાં આવે છે એને આપણે વિશેષણ સમજી લઈએ. એની આપણે વ્યાખ્યા પણ સમજીએ. વિશેષણ એટલે માત્ર વધારાનો અર્થ આપનાર જ ઘટક નહીં, પણ સંજ્ઞાના અર્થને વધુ ચોક્કસ કરનાર ઘટક. હવે અત્યાર સુધી આપણે જોયું કે કંઈક વધારાનો અર્થ આપે છે, એટલે માત્ર એ વધારાનો અર્થ આપનાર ઘટક નહીં, પણ સંજ્ઞાના અર્થને ચોક્કસ કરનાર એ ઘટક એ વિશેષણ બને છે. વિશેષણના આમ બે ભાગ કરી શકાય, અર્થગત પ્રકાર તરીકે અને રચનાગત પ્રકાર તરીકે. આપણે જોઈએ, અર્થગત પ્રકારમાં વિશેષણના અર્થગત અને રચનાગત પ્રકાર આપણે અહીંયા કોઠામાં સમજીએ એના કાર્ય અને ઉદાહરણ સાથે. અર્થગત પ્રકારમાં એના જે પ્રકાર છે એ ગુણવાચક વિશેષણ, સંખ્યાવાચક વિશેષણ, સાર્વનામિક વિશેષણ અને સંબંધવાચક વિશેષણ એમ એના પ્રકાર પડે છે. અને રચનાગત વિશેષણમાં એની વિશેષણની જે રચના છે એ વિશે
આપણે સમજીએ એના બે ભાગ છે, એક વિકારી વિશેષણ અને અવિકારી વિશેષણ. એને આપણે સમજીશું સ્ટેપ બાય સ્ટેપ દરેકને. ગુણવાચક વિશેષણમાં સંજ્ઞાના આકાર, કદ, રંગ, ગુણ, કાર્ય વગેરેનો જે નિર્દેશ હોય તેને ગુણવાચક વિશેષણ કહેવાય. એના અહીંયા ઉદાહરણ પણ મૂકેલા છે. અને સંખ્યાવાચક વિશેષણ જેમાં સંખ્યાનો નિર્દેશ હોય અને એ સંખ્યા પણ અહીંયા 3 ભાગમાં છે, 4 ભાગમાં છે. અને એ રીતે સાર્વનામિક વિશેષણ અને સંબંધવાચક વિશેષણ. આપણે એના ઉદાહરણ પછી સમજીએ. વિશેષણના પ્રકાર, અર્થ પ્રકાર જોઈએ આપણે. પહેલું છે ગુણવાચક વિશેષણ. આપણે આગળ કોઠામાં જોયું એમ કે જે વિશેષણ સંજ્ઞાના આકાર, કદ, રંગ, ગુણ કે કાર્ય વગેરેના અર્થમાં વધારો કરે છે તેને ગુણવાચક વિશેષણ કહેવાય છે. હવે જુઓ, એની વ્યાખ્યામાં જ બધું આવી જાય છે કે સંજ્ઞાના આકાર, કદ, રંગ, ગુણ કે કાર્ય, એમાં જ બધું આવી જાય છે. આખા વિશેષણ, સમગ્ર જે વિશેષણ છે એનો 50% ભાગ આ ગુણવાચક વિશેષણમાં આવે છે. મોટે ભાગે ગુણવાચક વિશેષણ પરીક્ષામાં આવે છે. અહીંયા જો આપણે ઉદાહરણ જોઈએ કે ખોડા ઢોરને પાંજરાપોળમાં મૂકવા જેવું ગણાય. તો ઢોર એ સંજ્ઞા છે અને એ ઢોર કેવો? તો ખોડા ઢોર. એનું વિશેષણ બને છે. શીલવંત સાધુને વારે વારે નમીએ. તો કેવા સાધુને? તો શીલવંત. શીલવંત એ એનો ગુણ છે, સાધુનો ગુણ બને છે અને એટલા માટે એ ગુણવાચક વિશેષણ. એ જ રીતે ઓઢું કાળો કામળો. તો કામળો કેવો? તો કાળો. તો એનો રંગ બને છે એટલે એ પણ ગુણવાચક વિશેષણ આપણે સમજી શકીએ. અને છે બીજું, એના કપાળે ગોળ ચાંદલો શોભતો હતો. તો કેવો ચાંદલો? ગોળ. એનો આકાર સૂચવે છે, એનું કદ સૂચવે છે. હવે આ ગુણવાચક વિશેષણને પણ આપણે સમજીએ. એના પણ પેટા ભાગ છે, એ પછી સમજીએ. પહેલા કેવો, કેવી, કેવું પ્રશ્ન પૂછતા જે ઉત્તર મળે તે ગુણવાચક વિશેષણ. જુઓ, આની પહેલા કે કેવા ઢોર? તો ખોડા ઢોર. કેવા સાધુ? તો શીલવંત સાધુ. કેવો કામળો? તો કાળો કામળો. કેવો ચાંદલો? તો ગોળ ચાંદલો. એટલે કે કેવો, કેવી, કેવું પ્રશ્ન પૂછતા જે જવાબ મળે, જે ઉત્તર મળે તે ગુણવાચક વિશેષણ સમજી લેવાનું. એના બીજા ઉદાહરણ પણ આપણે જોઈએ કે આપઘાતની વાત ભૂલી જવી એવો ઠરાવ કર્યો. તો કેવી વાત? આપઘાતની વાત. રસ્તા વચ્ચે સુંદર વૃક્ષો ઉગી નીકળ્યા હતા. કેવા વૃક્ષો? સુંદર. સુંદર એનું વિશેષણ બને છે. એ જ રીતે શામળિયાએ પિતાંબર ધારણ કર્યું. તો પિતાંબર એ એક સંધિ સૂચક શબ્દ છે. પિત્ત વત્તા અંબર. પિત્ત એટલે પીળું ને અંબર એટલે વસ્ત્ર. પીળું વસ્ત્ર એટલે વસ્ત્ર કેવું? તો પીળું. તો પીળું એ એનો રંગ સૂચવે છે. એના આપણે પેટા પ્રકાર સમજીએ. જુઓ, ગુણવાચક વિશેષણ એના પેટા પ્રકાર અહીંયા 3 ભાગમાં છે. રંગવાચક વિશેષણ, સ્વાદવાચક વિશેષણ અને આકારવાચક વિશેષણ. જે ગુણવાચક વિશેષણની આપણે વ્યાખ્યા જોઈ હતી એ પ્રમાણે જ એના પેટા પ્રકાર પણ આવી જાય. જુઓ, રંગવાચક તો સફેદ ચોક. તો ચોકનો રંગ અહીંયા સૂચવે છે. ચોક કેવો? તો સફેદ. તો એ રંગવાચક વિશેષણ. એ જ રીતે સ્વાદવાચક, કડવો લીમડો. તો કેવો લીમડો? કડવો લીમડો. કડવો એ એનો સ્વાદ સૂચવે છે. એ જ રીતે ખારું જગત, હે ને? તો ખારું એ પણ એનો સ્વાદ સૂચવે છે. આકારવાચક વિશેષણ તો ગોળ રોટલી. રોટલી કેવી? તો ગોળ એનો આકાર છે. તો ગુણવાચક વિશેષણ એના પ્રકાર પણ આપણને સમજાઈ ગયા. આગળ આપણે જોઈએ સંખ્યાવાચક વિશેષણ. વિશેષણનો બીજો પ્રકાર. આપણે ગુણવાચક વિશેષણ સમજી લીધું, એના પેટા પ્રકાર પણ સમજી લીધા. હવે સંખ્યાવાચક વિશેષણ ખૂબ સરળ વિશેષણ છે. જ્યાં સંખ્યા સૂચવે સંખ્યાવાચક વિશેષણ. જુઓ, એની વ્યાખ્યા જોઈએ. જે વિશેષણ સંખ્યા દર્શાવી સંખ્યાના અર્થમાં વિશેષતા લાવે તેને સંખ્યાવાચક વિશેષણ કહેવાય. એટલે કે સંજ્ઞાની પહેલા સંખ્યા સૂચવેલી હોય તો એને સંખ્યાવાચક વિશેષણ કહેવાય. હવે અહીંયા સંખ્યા પણ 4 પ્રકારની હોઈ શકે. પૂર્ણ સંખ્યા, ક્રમિક સંખ્યા, માત્રાસૂચક સંખ્યા અને આશ્રયવાચી સંખ્યા.
જુઓ, પૂર્ણ સંખ્યા કોને કહેવાય? 1, 4, 5, ડઝન, 2, 10 એ રીતે એવા આંકડા હોય એને પૂર્ણ સંખ્યા કહેવાય. ક્રમિક સંખ્યા તો પહેલું, બીજું, પાંચમું, 10મું, 9મું એ પ્રકારનું જે હોય તો એને કહેવાય ક્રમિક સંખ્યા. હવે માત્રા સૂચક સંખ્યા તો જેમાં માત્રા હોય, પ્રમાણ હોય, ખૂબ, થોડું, તમામ, સર્વ, સકળ, જે એક માપ સૂચવે છે, એક માત્રા સૂચવે છે, એક પ્રમાણ સૂચવે છે, તો એ માત્રા સૂચક સંખ્યા ગણાય. હવે છે આશરેવાચી સંખ્યા, તો જેમાં આશરો હોય, અંદાજો હોય, જેમ કે અંદાજે, આશરે, તો એ આશરેવાચી સંખ્યા. પરીક્ષામાં સંખ્યાવાચક વિશેષણમાં આપણે આ રીતે લખવાનું નથી કે જેમ કે 4 લખ્યું હોય તો પૂર્ણ સંખ્યા વાચક વિશેષણ, કે પછી 5મું લખ્યું હોય તો ક્રમિક સંખ્યા સંખ્યાવાચક વિશેષણ, એ રીતે આપણે લખવાનું નથી. આ ગમે તે રીતે પૂછાય. અહીંયા 4 ભાગ આપણી સમજ માટે કર્યા છે, આપણને સ્પષ્ટ સમજાય એ રીતે આપણે 4 ભાગ કર્યા છે, પણ એને આપણે સંખ્યાવાચક વિશેષણ એ રીતે લખવાનું. એ જ રીતે ખૂબ, થોડું, તમામ, સર્વ, સકળ આ પ્રકારના જે વિશેષણ આવે છે તો એને આપણે માત્રા સૂચક સંખ્યાવાચક વિશેષણ પણ લખી શકીએ, કે પછી સંખ્યાવાચક વિશેષણ પણ લખી શકીએ. એના થોડા ઉદાહરણ આપણે જોઈએ. ઉઘરાણીએ જઈએ ત્યારે સાથે 2-3 મિત્રો હોય. તો જુઓ, મિત્રો એ સંજ્ઞા છે. કેટલા મિત્રો હોય? તો 2-3 એની સંખ્યા છે. કેટલા પ્રશ્નો પૂછવાથી જે જવાબ મળે એ સંખ્યાવાચક વિશેષણ સમજી લેવાનું. ગોવિંદને મોકલી ગાયનું પાશેર ઘી મંગાવ્યું. કેટલું ઘી મંગાવ્યું? તો પાશેર. રમેશ પહેલા નંબરે પાસ થયો. કેટલા નંબરે પાસ થયો? તો પહેલા. આપણે થોડી વાતો કરીએ. કેટલી વાતો કરીએ? તો થોડી. આશરે 12 વાગ્યે આવજો. કેટલા વાગ્યે? આશરે. તો અહીંયા માત્રા સૂચક છે, જે માત્રા બતાવે છે, પ્રમાણ બતાવે છે. સકળ આશરે આશરેવાચી સંખ્યા બતાવે છે. સકળ લોકમાં સહુને વંદે. સકળ જે માત્રા સૂચવે છે. કેટલા લોકમાં? તો સકળ લોકમાં. બીજે ત્રીજે દાડે આવજો. તો કયા દાડે આવજો? તો બીજે ત્રીજે દાડે આવજો. તો સંખ્યાવાચક વિશેષણ પણ આપણને સમજાઈ ગયું. હવે આગળ આપણે જોઈએ સંબંધવાચક વિશેષણ. ગુણવાચક વિશેષણ જોયું આપણે, સંખ્યાવાચક વિશેષણ જોયું. હવે છે સંબંધવાચક વિશેષણ. તો જે વિશેષણ 2 પદ વચ્ચેનો સંબંધ દર્શાવે તેને સંબંધવાચક વિશેષણ કહેવાય. 2 પદ વચ્ચેનો એટલે કે 2 સંજ્ઞા વચ્ચેનો સંબંધ. જો કઈ રીતે? તો અહીંયા ન પ્રત્યય છે અને એના જે જુદા જુદા રૂપ છે, ના, ની, નો, ના, નું, એ સંબંધ છે 2 પદ વચ્ચેનો, જેને આપણે પ્રત્યય કહી શકીએ. જુઓ, ન પ્રત્યય દ્વારા 2 સંજ્ઞાઓ જોડાય. કઈ રીતે? તો ઉદાહરણ છે અહીં નદીનું કોતર. તો નદી એક સંજ્ઞા છે, કોતર બીજી સંજ્ઞા છે. એટલે કે નદી એક પદ છે, કોતર બીજું પદ છે, અને એ 2 પદ વચ્ચે 2 સંજ્ઞા વચ્ચે જે સંબંધ છે એ નું, જે પ્રત્યય સૂચવે છે, ન નું એક રૂપ સૂચવે છે, અને એટલે છે એ સંબંધવાચક વિશેષણ. એ જ રીતે દોરીનો છેડો. તો દોરી એક સંજ્ઞા છે, છેડો બીજી સંજ્ઞા છે, અને એની વચ્ચેનો જે સંબંધ છે એ છે સંબંધવાચક વિશેષણ. તો મિત્રો, સંબંધવાચક વિશેષણ પણ સમજાઈ ગયું હશે. એના થોડા આપણે ઉદાહરણ પણ જોઈએ. બાપુ શાહુકારીનો ધંધો કરતા. તો શાહુકારી એક સંજ્ઞા, ધંધો બીજી સંજ્ઞા, અને એ 2ને જોડતો જે પ્રત્યય છે એ છે નો. મેં પિતાજીના હાથમાં ચિઠ્ઠી મૂકી. તો ના એ સંબંધ સૂચવે છે. જીવલાના કુટુંબની કરુણ દશા. કોના કુટુંબની? જીવલાના. જીવલા અને કુટુંબ વચ્ચેનો સંબંધ, અને કુટુંબ અને કરુણ દશા, કેવી દશા વચ્ચેનો સંબંધ. તેને ઊંઘની દવા આપીએ છીએ. તો ઊંઘની દવાની વચ્ચે જે સંબંધ છે, ની પ્રત્યય અહીં મુકાયો છે. એટલે ટૂંકમાં નો, ની, નું, ના એ પ્રત્યય જે હોય, ન ના જે પ્રત્યયના રૂપ હોય એને આપણે સંબંધવાચક વિશેષણ કહી શકીએ. આગળ આપણે જોઈએ. હવે છે એનું ચોથું પ્રકાર સાર્વનામિક વિશેષણ. તો જે વિશેષણ સર્વનામ દર્શાવી સંજ્ઞાના અર્થમાં વિશેષતા લાવે તેને સાર્વનામિક વિશેષણ કહેવાય. સર્વનામ આપણને ખબર છે, નામને બદલે જે વાપરવામાં આવે, મારું, તમારું, તેમનું, તેઓનું,
એ સર્વનામ ગણાય. તો ફરીથી એની આપણે વ્યાખ્યા જોઈએ કે જે વિશેષણ સર્વનામ દર્શાવી સંજ્ઞાના અર્થમાં વિશેષતા લાવે તેને સાર્વનામિક વિશેષણ કહેવાય. સાર્વનામિક વિશેષણ વાક્યમાં ના પણ હોય તો પણ વાક્ય અર્થપૂર્ણ લાગે. આપણે એને ઉદાહરણથી સારી રીતે સમજી શકીશું. એના ઉદાહરણ જોઈએ. જુઓ, સર્વનામ કોને કહેવાય? આપણું, તેમનું, તમારું, એનું, પોતાનું, પેલું, જે તે, જ્યારે ત્યારે, જેવું તેવું વગેરે સાર્વનામિક વિશેષણ છે. એટલે જે તે, જ્યારે ત્યારે, જેવું તેવું એ પ્રકારના જે શબ્દો વચ્ચે આવે તો એને સાર્વનામિક વિશેષણ કહેવાય. જુઓ ઉદાહરણ, પેલો ગુલમહોર કેવો ખીલ્યો છે. તો પેલો એ સર્વનામ છે અને એટલા માટે એ સાર્વનામિક વિશેષણ. આની પહેલા આપણે એક નોંધ જોઈ હતી કે સાર્વનામિક વિશેષણ વાક્યમાં ના હોય તો પણ વાક્ય અર્થપૂર્ણ લાગે. તો જુઓ આ ઉદાહરણથી આપણે સમજીએ કે પેલો ગુલમહોર કેવો ખીલ્યો છે. પેલો કાઢી નાખીએ, આ સર્વનામ કાઢી નાખીએ. ગુલમહોર કેવો ખીલ્યો છે ફક્ત એટલું બોલીએ તો પણ સમજાય. એની આંખો ચમકી ઉઠી. તો કોની આંખો? તો એની આંખો. કોની પ્રશ્ન પૂછવાથી જે ઉત્તર મળે એ સાર્વનામિક વિશેષણ. તેમની વાત સાચી લાગી. કોની વાત સાચી લાગી? તેમની. જેવું વાવે તેવું લણે. આ પ્રકારના જે વાક્યો હોય તો એ સાર્વનામિક વિશેષણ. જેવી સોબત તેવી અસર. તો આ સાર્વનામિક વિશેષણ છે જેમાં સર્વનામનો પ્રયોગ થયો છે. એટલા માટે સર્વનામ વિશેષણ તરીકે મુકાયેલ છે અને એટલા માટે એને સાર્વનામિક વિશેષણ તરીકે ઓળખાય. આગળ આપણે જોઈએ. વિશેષણના પ્રકાર આપણને સમજાઈ ગયા. ગુણવાચક વિશેષણ, સંખ્યાવાચક વિશેષણ, સંબંધવાચક વિશેષણ અને સાર્વનામિક વિશેષણ. હવે આપણે જોઈએ વિશેષણના રચનાગત ભાગમાં એની રચના પ્રમાણે જે બે ભાગ પડે છે એ છે વિકારી વિશેષણ અને અવિકારી વિશેષણ. વિશેષણનો આ પ્રકાર નથી પણ એનો જે રચનાગત અર્થ છે એ અહીં બતાવવામાં આવ્યું છે. એની વ્યાખ્યા આપણે જોઈએ. વિકારી વિશેષણ કોને કહેવાય અને અવિકારી વિશેષણ કોને કહેવાય? વિકારી એના નામ પ્રમાણે, વિકારી એટલે કે વિકાર થવું, પરિવર્તન પામવું, બદલાવ આવવું. અને અવિકારી એટલે જેમાં પરિવર્તન ન આવે, જે બદલાય નહીં તે, જે વિકાર ન પામે તે. જુઓ વિકારી વિશેષણને આપણે સમજીએ કે વિશેષ્ય એટલે કે સંજ્ઞાના લિંગ વચન અનુસાર બદલાય. શું બદલાય? વિશેષણ. તેને વિકારી વિશેષણ કહેવાય. એટલે કે વિશેષ્ય કોને કહેવાય? જેની ઉપર વિશેષણ લાગુ પડે એ વિશેષ્ય. અને એની આગળ, વિશેષ્યની આગળ જે મૂકવામાં આવે એ વિશેષણ. અહીં વિશેષ્યને સંજ્ઞા તરીકે પણ ઓળખાય. જેમ કે હોશિયાર વિદ્યાર્થી, તો વિદ્યાર્થી એ સંજ્ઞા છે અને હોશિયાર એ વિશેષણ છે. હવે એ વિદ્યાર્થી કેવો છે? તો હોશિયાર વિદ્યાર્થી છે. તો વિદ્યાર્થી જેની ઉપર વિશેષણ લાગુ પડ્યું, જેને આપણે વિશેષ્ય કહેવાય, જેને આપણે સંજ્ઞા પણ કહેવાય અને એને વિશેષ્ય પણ કહેવાય. અને હોશિયાર એ વિશેષણ. એટલે કે વિશેષ્ય સંજ્ઞાના લિંગ વચન અનુસાર જે વિશેષણ બદલાય તો એને વિકારી વિશેષણ કહેવાય. એ જ રીતે અવિકારી વિશેષણ, તો સંજ્ઞાના એટલે કે વિશેષ્યના લિંગ વચન અનુસાર વિશેષણ ન બદલાય તેને અવિકારી વિશેષણ કહેવાય. જે ન બદલાય એ અવિકારી ને જે બદલાય એ વિકારી. ઉદાહરણ સાથે આપણે એને સારી રીતે સમજીશું. જુઓ વિકારી અને અવિકારી વિશેષણ એના ઉદાહરણ આપણે જોઈએ. પહેલા આપણે વિકારી વિશેષણ જોઈએ. જુઓ અહીંયા 3 લિંગ મૂક્યા છે: પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ. અને ત્રણેય લિંગ પ્રમાણે આપણે વિકારી વિશેષણને સમજીએ. પુલ્લિંગ સૂચક જે વાક્ય છે ઉઘાડો ખોરાક. સ્ત્રીલિંગ સૂચક વાક્ય છે ઉઘાડી બારી. એ રીતે નપુંસકલિંગ સૂચક વાક્ય ઉઘાડું બારણું. હવે જુઓ, જેવું લિંગ છે એ પ્રમાણેનું જે વિશેષણ છે એ બદલાયું છે. પુલ્લિંગ સૂચક શબ્દ છે, સંજ્ઞા છે ખોરાક, અને એના માટે વિશેષણ મૂકવામાં આવ્યો છે ઉઘાડો, એ પણ પુલ્લિંગમાં. એ જ રીતે સ્ત્રીલિંગ
સૂચક શબ્દ ઉઘાડી બારી. બારી એ સ્ત્રીલિંગ સૂચક સંજ્ઞા છે અને એના માટે વિશેષણ પણ સ્ત્રીલિંગમાં લાગ્યું છે, ઉઘાડી. અને એ જ રીતે નપુંસકલિંગ, બારણું નપુંસકલિંગ સંજ્ઞા છે અને એને વિશેષણ પણ નપુંસકલિંગમાં લાગ્યું છે, ઉઘાડું. એટલે કે લિંગ પ્રમાણે એનું વિશેષણ બદલાય છે. ઉઘાડો, ઉઘાડી, ઉઘાડું. લિંગ પ્રમાણે એના વિશેષણ બદલાય તો એને આપણે વિકારી વિશેષણ કહેવાય. એ જ રીતે હવે અવિકારી વિશેષણ જોઈએ. જુઓ, ત્રણે લિંગ પ્રમાણે પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ. પુલ્લિંગ સૂચક શબ્દ છે, પુલ્લિંગ સૂચક વાક્ય છે હોશિયાર છોકરો. એ જ રીતે સ્ત્રીલિંગ સૂચક વાક્ય હોશિયાર છોકરી. અને એ જ રીતે નપુંસકલિંગ સૂચક વાક્ય હોશિયાર છોકરું. હવે જુઓ, પુલ્લિંગ છે છોકરો તો પણ વિશેષણ હોશિયાર છે, અને સ્ત્રીલિંગ છોકરી સંજ્ઞા છે તો પણ એને વિશેષણ લાગ્યું છે હોશિયાર. એને કોઈ ફેર થતો નથી, એમાં કોઈ વિકાર આવતો નથી. એ જ રીતે છોકરું નપુંસકલિંગ સૂચક સંજ્ઞા છે તો પણ એને વિશેષણ હોશિયાર લાગ્યું છે. એટલે ત્રણે ત્રણ લિંગમાં વિશેષણ વિકાર પામતું નથી, એટલે કે બદલાતું નથી. એટલે એ અવિકારી વિશેષણ કહેવાય. તો મિત્રો, વિકારી અવિકારી વિશેષણ પણ આપણને સમજાઈ ગયું હશે. હજી એના બીજા ઉદાહરણ જોઈએ. જુઓ, પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ ત્રણેયમાં ઊંચો ખાટલો, સ્ત્રીલિંગમાં ઊંચી છોકરી અને નપુંસકલિંગમાં ઊંચું ટેબલ. તો જે પ્રમાણે લિંગ આવે છે એ પ્રમાણે એનું વિશેષણ વિકાર પામે છે. એ જ રીતે અહીંયા સુંદર વાળ, સુંદર ટોપી અને સુંદર ફળિયું. અહીંયા પુલ્લિંગ સૂચક શબ્દ હોય, સ્ત્રીલિંગ સૂચક હોય કે નપુંસકલિંગ હોય, એના સામે લાગતું વિશેષણ વિકાર પામતું નથી, તો એને કહેવાય અવિકારી વિશેષણ. તો મિત્રો, વિકારી અને અવિકારી વિશેષણ પણ સમજાઈ ગયું હશે. પરીક્ષામાં આ પ્રમાણેના પ્રશ્નો પણ પૂછાશે. અર્થગત પ્રકાર પણ પૂછાશે. એમાં આખા વાક્ય લખેલા હશે, એમાંથી વિશેષણ શોધીને એનો પ્રકાર લખવાનો છે અને વિકારી અવિકારી વિશેષણ એને પણ ઓળખાવાનું છે. તો તમારી ટેક્સ્ટબુકમાં જે કંઈ પણ વિશેષણ વિશેના જે સ્વાધ્યાય મૂકેલા છે એને ઉકેલવાના પ્રયત્નો કરજો. આ વિડીયોને આધારે એને ફરી જોઈને સમજવાનો પ્રયત્ન કરશો. આ વિડીયો વિશેષણ જોતા પહેલા મૂકેલ સંજ્ઞાનો જે વિડીયો છે એને પણ જોઈ લેજો. એને સારી રીતે સમજવાનો પ્રયત્ન કરશો તો જ વિશેષણને પણ સારી રીતે સમજી શકીશું. કેમ કે સંજ્ઞાની પહેલા વિશેષણ લાગે છે. સંજ્ઞાને સમજશો તો વિશેષણને પણ સારી રીતે સમજી શકશો. તો આ વિડીયો આપને ગમ્યો હશે અને આપ ખૂબ સારી રીતે સમજી શક્યા હશો એવી આશા સાથે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.